તો જય માતાજી, મારા કલે જાવ. તો આજે આપણી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે 5:30 વાગે. તો સૌથી પહેલા ઉઠીને ગરમ પાણી પીધું, પછી નહીં ધોઈને તૈયાર થઈને ભગવાનજીની પૂજા કરી, પછી કેડું ખાઈને રનિંગ બૂટ પહેરીને મંદિરે પહોંચી ગયો. આજે સવારમાં સુરત દાદાના સરસ દર્શન થઈ ગયા. પછી જોશમાં આજે કરી નાખ્યું 2 કિલોમીટર રનિંગ કર્યા પછી થોડું ચાલુ જોઈએ, કેમ કે આપણા પગ ન ભરાઈ જાય. જોશમાં મારા ભાઈબંધે ટાયર બાંધીને 200 મીટરની સ્પ્રિન્ટ મારી લીધી. પછી હું સ્પ્લેન્ડર બાઇક લઈને ઘરે જવા નીકળી ગયો. ઘરે આવીને જોયું તો માહિરભાઈ તો તબારામાં નવા બેસી ગયા. પછી 9:30 વાગે વાડામાં ઇતિહાસનું વાંચવા બેસી ગયો અને ઇતિહાસમાં 11મું ચેપ્ટર વાંચ્યું. 1.5 કલાક વાંચ્યા પછી માથું દુખવા લાગ્યું, કેમ કે આગલા દિવસે ઊંઘ પૂરી નથી થઈ. ઘરે આવીને પડદાને ઇસ્ત્રી કરી. આજે જમવામાં હતું મગની દાળ, છાશ અને બાજરીના રોટલા. પછી ઉંદર મામા આવ્યા તો ઉંદર મામાને બાજરીનો રોટલો આપ્યો. થોડી વાર આરામ કરીને પછી પાછું ઇતિહાસનું વાંચવા બેસી ગયો. તો આવતીકાલે કાળી ચૌદશ છે, તો અમને મળી ગયું બાબરિયું ભૂત. તો જસ્ટ કિડિંગ દોસ્તો. તો આજનો મિની બ્લોગ તમને કેવો લાગ્યો? તો હાલ હવે નવા વિડીયોમાં મળીશું. જય માતાજી.